એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન દ્વારા બેટિયા બેના નવા મ્યુઝિકલ આલ્બમનું ગીત લોન્ચ કરવામાં આવ્યું છે. ભેસાણ સ્થિત કંપનીના પ્રોડક્શન હાઉસમાં આયોજિત એક સમારોહ આ ગીત લોન્ચ કરવામાં આવ્યું હતું. એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન દ્વારા બેટિયા 2 મ્યુઝિકલ આલ્બમ લોન્ચ કરાયું છે. આ ગીતનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓ માટેના સકારાત્મક વિચારોને પ્રોત્સાહન આપવાનો છે. બેટી બચાવો બેટી પઢાઓ જેવા અભિયાનોને આગળ વધારવામાં આ ગીત મદદરૂપ થઈ શકે એવી ઉમ્મીદ વ્યક્ત કરવામાં આવી છે. ગીતના ઉત્પાદક પરેશભાઈ પટેલ માણિયા અને જ્યોત્સનાબેન શાહ છે. ગીતના બોલ અરુણકુમાર નિકમે લખ્યા છે, જ્યારે સંગીત નિખિલ કામતજીનું છે. આ કાર્યક્રમમાં નેશતભાઈ દેસાઈ, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ અને શ્રીમતી ભાવનાબેન પટેલ જેવા વિશેષ અતિથિઓની ઉપસ્થિતિ રહીને કાર્યક્રમની શોભા વધારી હતી. આની ચોઇસ ફિલ્મ પ્રોડક્શનના ડિરેક્ટર અરુણકુમાર નિકમ અને પ્રોડ્યુસર પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ભવિષ્યમાં પણ આવા સામાજિક સંદેશ સાથેના પ્રોજેક્ટ્સ દ્વારા સમાજ સેવાનું કાર્ય ચાલુ રાખવાનું છે. તેમણે લોકોને આ ગીતને સોશિયલ મીડિયા પર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની અપીલ કરી છે. પરેશ પટેલ માણિયા, એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન પ્રોડ્યુસર. ખાસ આ પહેલા પણ અમે ઘણા ગીતો, સામાજિક સંદેશો આપતા ગીતો અમે લોન્ચ કર્યા છે અને બેટિયા 1 પણ થઈ ગયું અને બેટિયા 2 આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ. આ નવરાત્રિ પ્રસંગે માં જગદંબા દેવી સ્વરૂપ દીકરીઓને બચાવવા માટે અથવા દીકરીઓનો જે આત્માનો અવાજ છે એ જન સુધી પહોંચે અને બેટી આગળ વધે, દીકરીઓ આગળ વધે એવા સંદેશ સાથે અમારે એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન રાઇટર એન્ડ ડાયરેક્ટર અરુણકુમાર નિકમ અને પ્રોડ્યુસર મારા દ્વારા આજે અમે લોન્ચ કરી રહ્યા છીએ. તો ખાસ આ ગીત થકી સમાજને એક સારો સંદેશ મળશે અને જેમાં અશોકભાઈ હળિયા પણ સાથી છે અમારા, અને જેમણે ઘણો પણ આ ગીત માટે નેશતભાઈ દેસાઈ છે, મહેશભાઈ સવાણી છે, ભાવનાબેન પટેલ છે, ડૉક્ટર ઘનશ્યામભાઈ પટેલ, ઘણા એ સપોર્ટ કર્યો છે. અને ખરેખર એ દીકરીઓ માટે થઈને આજે જો તમે આ ગીત જોશો, સાંભળશો વિડીયો અને ઓડિયો પ્લેટફોર્મ પર, તો તમને ખબર પડશે કે ખરેખર દીકરીનું દર્દ શું છે. વાત કરીએ તો કેટલા સમયમાં આ ગીત કમ્પ્લીટ થયેલું હતું, કઈ કઈ જગ્યા ઉપર, અને કઈ રીતે વિચાર આવ્યો કે બેટિયા 2 લખવું? અને એ અમારા રાઇટર એન્ડ ડાયરેક્ટર અરુણકુમાર નિકમે લખેલું છે ને, અને આ જ ગીતને તૈયાર કરતા લગભગ આવડત હોય એટલે વધારે સમય ન લાગે, અને એમની આવડત છે ને આવડતના લીધે એ ગીત 4 થી 5 દિવસની અંદર આમ તો તૈયાર કરી દીધું. અને દીકરીઓ પણ એમાં સરસ બધાની ભૂમિકા ભજવી છે અને દીકરીના અંતરનો અવાજ દરેક જન સુધી પહોંચે, મા બાપ સુધી પહોંચે, વડીલો સુધી પહોંચે અને દીકરીઓ બચે અને સમાજમાં રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરે એવી અપેક્ષા સાથે આજે બેટિયા 2 અમે લોન્ચ કર્યું છે અને નવરાત્રી પ્રસંગે દરેક દીકરીઓને અમે આ ગીત એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન વતી અર્પણ કરીએ છીએ. તમે એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલા છો, તો અહીંયા આવવાનું ટર્નિંગ પોઈન્ટ શા માટે? એજ્યુકેશનમાં બાળકોને સામાજિક રીતે ન્યાય અને નીડર બનાવી શકે અને એ ફક્ત બાળકો પૂરતું મર્યાદિત રહે છે. આખા સમાજ અને વિશ્વને જો સારો સંદેશ આપવો હોય તો પ્લેટફોર્મ વિડીયો અને ઓડિયો માધ્યમ જ છે અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સિવાય એ શક્ય નથી. એ જાણીને આ અમારું એની ચોઇસ ફિલ્મ પ્રોડક્શન ગમે ત્યારે ભવિષ્યમાં પણ કોઈ પણ કાર્યક્રમો કરશે તો એ સમાજને સંદેશો આપતા થશે, નહીં કે સમાજને ગેરરસ્તે દોરતા હશે. એટલે મા બાપ, દીકરી, સમાજ, વહુ, બેટી અને પોતાની જવાબદારીઓ નિભાવતા કાર્યક્રમો અમે રજૂ કરશું અને આગામી દિવસોમાં પણ અમે સુંદર મજાનો સરપ્રાઈઝ ફિલ્મ પણ લાવી રહ્યા છીએ. એ પણ દીકરીઓ માટે બેસ્ટ રહે. નિશ્ચિત કઈ જગ્યા પર શું કાર્યક્રમ આજે હતો અને ક્યાં ઉપસ્થિત છો? नवरात्र यानी स्त्री सशक्तिकरण, महिला सशक्तिकरण, और इस नवरात्र का आज प्रथम दिन है. तो प्रथम दिन में माता जी की जो शक्ति थी, ताकत थी माता जी की, माता जी ने असुरों का वध किया और इस संसार में न्याय और सत्य के लिए अपना समर्पण दिया. तो ये आज इस सशक्तिकरण के दिन पर अरुण कुमार निगम राइटर डायरेक्टर और परेश भाई पटेल प्रोड्यूसर, इन्होंने बेटिया 2 एक सॉन्ग आज लॉन्च किया है. ये सॉन्ग का संदेश है कि जो बेटी यानी माता जी का जन्म होता है उनको हमें आबाद रखना है. और बेटी बचाओ बेटी पढ़ाओ का जो संदेश है सरकार का और लोगों का, इस संदेश को हम तभी आबाद रखेंगे जब हर बच्ची को हम न्याय देंगे, उनको जगह देंगे, उनको विकास में सबसे आगे रखेंगे, तभी हम इस नवरात्रि का पूरे 10 दिन के महिमा हम कर पाएंगे.
और बेटी बचाओ इस सॉन्ग का जो संदेश है, वो बेटियां सॉन्ग का जो पहला सॉन्ग था उसका भी यही संदेश था। और आज ये दूसरा बेटियां बचाओ का जो सॉन्ग है, वो जो बेटियां की जो आवाज है, बच्चियों की पुकार है, हम उसका संदेश हर जन जन में फैलाना चाहते हैं। और इसलिए आपको आज ये सब कष्ट दिया है। और आज इस ऑफिस में प्रोड्यूसर साहब परेश पटेल जी और राइटर डायरेक्टर अरुण निकम और उनकी सारी टीम और सारी बच्चियां, खुद सब कलाकार हैं, और भावना बेन और सब लोगों ने अपनी कला और अपनी आवाज को इस नवरात्रि के मौके पर बेटियां बचाओ का संदेश लेकर हम आपके सामने उपस्थित हुए हैं।